આજુ વાર ગોવાજી આજ મંગળવાર બુધવાર બુધવાર ચલો આજ બુધવાર મિત્રો સપ્તરંગી બુધવાર કેવો બુધવાર ગણવેશ વાળો કયો બુધવાર ગણવેશ નો બુધવાર આજે રંગીન કપડો પહેરવાનો અત્યારે રંગીન પહેલા તમે આ રંગીન જ છે ધંધા ઉપર આવી જઈએ મિત્રો પછી સરેરાશ આગળનો વિડીયો બનાવું બધો સામાન ગોઠવી દઈએ પહેલા તો બને રહેજો આપણા બ્લોગમાં મિત્રો બુધવાર આજ રંગીન કપડા વાળો ગોવાજી કે રંગીન કપડો તો જય માતાજી મિત્રો આવી ગયા ધંધા ઉપર ભાઈ ચા પકડાઈએ ગોવાજી ચા બનાવો ગુડ મોર્નિંગ બધા હા ભૂલી ગયો હા અને ચા બને એટલે ચા પી અને પછી ગ્રાહક આવી ગયા અમારા ભઈલા પણ સંભાર થોડો ગરમ કરવા મળ્યો જોઈ શકો ચા બનાવે ચાનું સન્માન કરી કહું પછી તવો ચડાવી અને ગ્રાહકના ઢોસાનું ઓર્ડર તો પછી આપીએ મિત્રો તો બન્યા રહેજો બધું કમ્પ્લીટ લાવી દીધું સેટઅપ કરી દીધું ઓકે કેટલા વાગ્યા 9 વાગ્યા હા 9 વાગ્યા મિત્રો જો ઓરિજિનલ લિક્વિડ લાવ્યો હાબુનું બનાવ્યું લિક્વિડ નહીં લાવે હાબુનું બનાવી હાબુનું પાણી બનાવ્યું મસ્ત ઓરિજિનલ વાહન સાફ સફાઈ થતા ઘરે આવું જ વાપરજો બહુ ભારે મોં ના લાવતા સસ્તું ને સારું 100 મહિના ચાલશે એક હાબુ 10 વાળું ગેરંટી ની વોરંટી ની ગેરંટી નિરમા સુપર નિરમા વોશિંગ પાવડર તો મિત્રો ઢોસાનો ઓર્ડર આવ્યો ગણપતિ બિહારીએ ઓકે રોહિતભાઈ આયા રોહિતભાઈ મજામાં અમારે ભેગું બનતા હતા તો મિત્ર હવે વિડીયો બનાવીએ એમાં એટલો ફરક પડે કે અમારા મિત્ર જોવી વિડીયો એટલે પહેલાં ભેગું બનતા મુલાકાત થતી નહીં હવે જેમ જેમ વિડીયો જોવી એમ આવી કે અરવિંદ વિડીયો કે જોવી એટલે કે અરવિંદ હતો પછી એમ કરતાં કરતાં મુલાકાત અત્યારે હાલ ભરૂચ હો ને ભરૂચ નોકરી છે અમારા ભાઈને મિત્ર હી રોહિતભાઈ ઓએનજીસી નોકરી છે સ્પેશિયલ ઢોસા ખાવા આવ્યા તો ઢોસો હાલ દઈએ એમને જેમ જેમ ખબર પડે મિત્રોને એમ આવી કે અરવિંદ ભેગું બનતા એટલે શું ખબર ના હોય બચારાને કે મુલાકાત હવે થતી નહીં પહેલાં જેવી ભાઈબંધો અંગાત કોમ હવનું બધાનું કોમ અલગ અલગ થઈ ગયું હે રોહિત હવે અલગ અલગ રહેવા માંડે આપણે બધા એટલે હા હવે આ વિડીયો જોઈને તમને ખબર પડી કે અરવિંદ એટલે કે હેડો ઢોસા ખાવા અરવિંદના નહીં સાચી વાત હા હવે પણ પરિવારમાં પડ્યા પછી હું ભાઈબંધોને મળવાનું ઓછું થઈ ગયું આપણે કોમ ધંધા અલગ અલગ થઈ ગયા હા આ તમે ભરૂચ જતા રહ્યા એવી રીતે બધા અલગ અલગ રહેવા માંડે એટલે આવું થયું ઇડલી પાર્સલ કરી આલજો ભાઈ ને ઇડલી પાર્સલ કરી આલો એક કરી આલો બધા ભાઈબંધો પહેણી ગયા નહીં રોહિત છોકરો થઈ ગયો અમારે તો અને હવે તો બને તો સુધી જોઈએ ને એટલે એકબીજાને ઓળખી નાખે કે જલ્દી નહીં રોહિત કહીએ ને યાદ કરાવીએ ત્યાં તો ઓળખણ પડે કે આ ભાઈબંધ ભેગું ભણતા હતા બોલો આટલું ભેગું રહેલા તો શકલો બદલાઈ જાય 4-5 વર્ષ પછી એવું થાય નહીં રોહિત હા યાદ રહે સાચી વાત ભેગું ભણ્યા એટલે યાદ રહે હા જૂની કહાની યાદ આવે ને ગોવાજી ઉભા રહો સ્પીકર ચાલુ કરું કે હળો જૂની કહાની યાદ આવે ભેગું ભણેલા આવે એટલે જૂની કહાનીઓ યાદ આવે લેસન લાયા નહીં લાયા અંગૂઠા પકડ્યા બધું ખબર પડે કે અરવિંદ આપણે જેવા બખાડા કરતા હતા મસ્તી કરતા હતા બહુ મસ્તી કરતા પહેલા નહીં પહેલાનું ભણતર એવું હતું પોતમું એટલે જવાનું પાછું પાર પહેલા ના સમજણમાં બધી મસ્તીઓ કરી બહુ ભણતા એટલે ખબર ના પડે એટલે મસ્તીઓ કરતા બીજું કોઈ આવડે નહીં પણ આમ ધન રાખ્યું નહીં આજે કેટલું ભણ્યા 10 ભણ્યા છીએ 10નું હો 10 ભણી અને પછી આગળ ભણ્યા નહીં ને હારીએ ધંધો કરવો પડે પણ રોહિતભાઈ અમારી એમ કહી ઈચ્છી ખાલી કે નોકરી કરવા કરતાં ધંધો સારો શું કહેવાય ધંધો સારો મેં કીધું ઓછું મળે પણ ધંધો કરીએ આપણે સંભારો ઢોસાનો સંભારો આમાં ભેગો બધ દેવો ઇડલી ભેગું અલગ કરી આલો એ ઇડલીનો આવો
બીજા મિત્રો આયા યાર મજામાં. હા હા, આવો આવો, આવો. આ ગોવાજીને મળવા આયા સ્પેશિયલ. અમદાવાદથી મળવા આવ્યા સ્પેશિયલ. હા, એવું? શું નામ? હા. હાર્દિક હાર્દિકભાઈ આયા અમદાવાદથી. કરી આપણે. હા કોમેન્ટ. ના, 1 2 3. હા યાદ આવ્યું બેસો, બેસો, બેસો. મજામાં. હાર્દિકભાઈ આયા મસ્ત ચા પાણી કરાય બેહો. હાર્દિકભાઈ આવો અમદાવાદથી આયા સ્પેશિયલ ભેગા થવા. રાજકોટ કોતરી. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ, તમે આયા બદલ યાર સારું લાગ્યું. એવું જો હાર્દિકભાઈ રોજ વિડીયો જોવી ખુશ થઈ ગયા. લ્યો હાર્દિકભાઈ થઈ અમે ગયા. ખુશ થઈ ગયા યાર. હાર્દિકભાઈ તમે આયા યાર આપણી મુલાકાત કરતા રહેજો. એક જ બનાવો ને રોહિત. ઓકે હાર્દિકભાઈને થોડી ચા પાણી કરાવીએ, વાર્તાલાપ કરીએ, પછી મળીએ મિત્રો. બના રહેજો આપણા બ્લોકમાં. ઓકે ગોવાજી. ઓકે ઓકે. ઇડલી હોય તો અરવિંદભાઈ જેવી નહીં તો હોય જ નહીં. અમદાવાદમાં હું ભાવ અમદાવાદમાં ચાલીની બે તો એ જાડી હોય થોડી આનથી. આ સોફ્ટ છે એકદમ. સોફ્ટ છે ને તો મસ્ત ઈડલી સારી લાગી. અમદાવાદથી આ સ્પેશિયલ ભેગા થવા મિત્ર. આ બનાવી દો ઉત્તપમ. આ બનાવી દઈએ હાલ. એક ઉત્તપમનો ઓર્ડર હે, બનાવી દઈએ મિત્રો. બોલો ને બાપુ. નમક નાખો નમક. ઓછું હા મેઠાનો ભાવ હું મેઠું ફ્રી આપું છું ને હું અંદર નાખતો નહીં એવું થયું. ગ્રાહકની કમ્પ્લેન આવી ભાઈ. ગોવાજી હા. ગોવાજીનું સ્પીકર ચાલુ કરવું પડે. એક તો હારીએ પાછી ચિંતા વધી. આ એક કોમ વધ્યું. આ બીજું દુબળી ગાયન બગાયો વધારે એવું થયું. ડુબળી ગાયને વગેરે વધારે એવું દુબળી થયું. ગાયન બગાયો વધારે. હમણાં હું કહેતા હતા તમે કોઈક સ્પીકરનું કહેતા હતા. ઉત્તપમ જ બનાવવાનો કીધો ને મેં. ઉત્તપમ ઉત્તપમ. હમણાં કોઈક કહેતા હતા પેલું સ્પીકરનું નતા કહેતા ગીત ગવાઈ જા શું કહેતા હતા વાહ આઈ બેટા ભાઈ જાઓ. એ તો આઈ બેટા તો શું આઈ જાય વચમાં ગાયન ભાઈ આઈ જાય વચમાં. હા તમે ગોવાજી ગીતો ગાતા હોય અને ગોવાજીને ખબર નહીં સ્પીકર ભરાયેલું તો અંદર એડવર્ટા સમજવાની ને. એડવર્ટાઈઝ સમજી લેવાની. બીજું કોઈ સમજવાનું નહીં. એડવર્ટાઈઝ સમજવાની. તો મિત્રો એડવર્ટા સમજી લેજો. આપણા એસી એ એસી હાલો ને પેલું મજા આવી ને? લો ભાઈ હાલો ને અંદર 20 રૂપિયા. 20 દુકાને 600 હાલો હો. શું લેવું જજો ગોવાજી હાલતા બોલે આવો ભાઈ. લબુ કોઈ ઉત્તપમ ઓકે. પીવાની વાટકી ધોવી પડશે. વાટકી નહીં વાટકી નહીં. હા હા નહીં મારો કાઢી આલો. લાવ છોટા ઉડ્યા. છોટા તો રવાનું. કારીગરોને આવું રહેવાનું. કારીગર રવાનું. સંભાર ઉડા ઉપર મિત્રો તો પેલું પહેરવાનું લાવવાનું ના પડે. આ પહેરવાનું. શું કહેવાય કોટી કોટી. કોટી. હા એપ્રન લાવવાનું. ગુજરાતી કોટી કહેવાની. બે એપ્રન લાવીશું, એક ગોવાજી માટે અને એક મારા માટે. તો મસ્ત લાગે અને કપડો બગડે નહીં અને રોજ એક ઉપર ને ઉપર પહેર દેવાનું એટલે ફાવે. હા હાલ દો. હા ના ગ્લોવ્સની જરૂર નહીં. હા હા એપ્રોન લાવીએ એ સારું. એપ્રોન સારું. તો ગોવાજી માટે કયો કલર ગમે ગોવાજી એપ્રોનનો? ગોવાજી ગોવાજીને પૂછીએ કયો કલર ગમે. ગોવાજી બ્લેક માં જો ઓછું મેલું થાય ને. બ્લેકમાં. બ્લેકમાં જ જુઓ. બ્લેક પસંદ કર્યો ગોવાજી પણ અહીંયા માટે કેવું એટલે ઓછું કલર નહીં થાય મગાવીએ કાં રંગબેરંગી મિત્રો મગાવીએ અહીંયાનો લે મસ્ત ફૂલડા વાળું હોય ને પેલા ચોકર જેવું લાગે ને એવું લાવીએ. કેવું નહીં સાન્તા ક્લોઝ જેવું. હા હાર્દિકભાઈ અમદાવાદથી આવ્યા. ચીકી લાયા. ચીકી લાયા અમારા માટે. મસ્ત ચીકી લાયા હાર્દિકભાઈ કે. અમદાવાદની ચીકી. તો હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનો. હાર્દિકભાઈનો ખૂબ આભાર. ચીકી લઈને હાથ મિલાવો હાર્દિકભાઈને આભાર માનો. આવો હાર્દિકભાઈ. આભાર માનો. થેન્ક યુ. આભાર આભાર. ચીકી લાયા તો તમે મિત્રો આવો તો કોક લાવજો એમ કયો. તમે મિત્રો આવો તો કોક ફરફરાથી પણ લેતા આવજો. ચીકી નહીં ખાવી. ગોવાજીની એનર્જી બની નહીં માટે હા થોડું લોહી ઓછું. તો કીધું મિત્રો ના યાર ખાલી કહો. ખાલી. આવતા રહેજો તમે. હા ખાલી મજાક કરી. મજાક હતો. તો હાર્દિકભાઈની ચીકી ખાઈ ગયું મસ્ત. હા
એનર્જી વાળી ચલો ચીકી મિત્રો લાયા. ચીકી ખાવે તો આવી જવાનો. અને ઈડલી એના ઉપર ઈડલી ખાવાની ને હા એના પર ઇડલી ગોળી કરી છે. એક ગોળી ગળી દઈએ હાર્દિકભાઈ અમારા માટે અમદાવાદથી અમને મળવા આવ્યા તે ચીકી લાયા. ચીકી લાયા હાર્દિક. એટલે ખૂબ ખૂબ આભાર. હા ચલો તમારે પણ ખાવી હોય તો જોઈ શકો તો જોઈજો. તમે પણ ચલો મિત્રો. રમેશભાઈ ચાલો. મિત્રોને કહેવાનું ભૂલી જશો તો દશરથભાઈ બોલશી કમ્પ્લેન કરી કમ્પ્લેન કરશી. દશરથભાઈ તરત એમ કહી કે તમે અમને યાદ ના કર્યા. દશરથભાઈ તમને પણ યાદ કરીએ બાપા. હા એ તો હું કહી દઉં ભાઈ. લાવ હેડો આવે તો એમ આલીને આવો હેડો વાંધો નહીં. હવે મેં કોને હતા ભાવ પૂછું ફેરતી હો રિપીટ કરું બરોબર હા અરવિંદભાઈ ભાવ જણાવો. એટલે હારીએ તમે પહેરો. તો આમાં એ અડધા વિડીયો નહીં પહેરે ને એ તો ફરીથી ચાલુ કરવાનું પહેલા સ્ટાર્ટ. હા? એવી રીતે જ થાય ને તાણા તો પહેલા લઈ આવો. આવો પહેલા લઈ આવો. અમારા આપણે નાસ્તા સેન્ટરે યુટ્યુબર આવ્યા છીએ માહિતી લેવા માટે વિડીયો બનાવવા. તો આપણે માહિતી આલી દઈએ આપણા વિડીયોની. આપણે આવી ગયા છીએ મહેસાણા અમદાવાદ હાઈવે પર. કેટલી ઇડલી? બે? અરવિંદભાઈની ત્યાં એબી નાસ્તા હાઉસ. તો આપણે જાણીએ કે એ શું ભાવ રાખેલો છે. બે ને અરવિંદભાઈ આવો આવો. ઇડલીનો શું ભાવ છે? ભાઈ અમારા આખા મહેસાણા જિલ્લા તાલુકા જિલ્લામાં 10 રૂપિયામાં ઇડલી સંભાર ખવડાવીએ હવે કસ્ટમરને. હા અને નાસ્તાની અંદર ઇડલી પ્લેન ઢોસો 30 રૂપિયા, હા મસાલા ઢોસો ફક્ત 40 રૂપિયામાં લે, ઓનિયન ઉત્તપમ 40 રૂપિયામાં લે. હા તો આપણા આખા એરિયામાં સસ્તામાં સસ્તું નાસ્તો આપણે કરાવીએ. તો કોઈ પણ ભાઈઓને કોઈ મિત્રોને નાસ્તો કરવાની ઈચ્છા હોય તો આપણા એબી નાસ્તા સેન્ટરે મિત્રો અવશ્ય આવી શકો તમે. આપણું લોકેશન પાસરિયા ચોકડી મેકેન કંપનીની બાજુમાં મિત્રો છે. તો અવશ્ય મુલાકાત લેજો મિત્રો આપણા નાસ્તા સેન્ટરની. આજે અમારા ભાઈ વિડીયો અમારો ઉતારવા માટે આવ્યા, અમને ખૂબ સારું લાગ્યું. તો અરવિંદભાઈ એક કામ કરો, અમને એક મસાલા ઢોસા બનાવી આપો. ઓકે અંબારામભાઈને અમે મસાલા ઢોસો ખવડાવીશું. આવી રીતના યુટ્યુબરો પણ આવજો અને અમારી એડવર્ટાઈઝ આપજો અને ગ્રાહકો પાસે આનો સંદેશો મોકલાવજો કે પાસરિયા ચોકડી એ બી નાસ્તા સેન્ટર અરવિંદભાઈ સસ્તામાં નાસ્તો કરાવી, સાઉથ ઇન્ડિયન અને સારો નાસ્તો કરાવી. તો આવી એડ હાલતા રહેજો, કારણ કે આ પુણ્યનું કામ કરવું, સસ્તો નાસ્તો ખવડાવી. તો આટલા ભાવમાં તો કોઈ એરિયામાં મને નહીં લાગતું કે મેં એ જોયું નહીં મારા આજુબાજુ એરિયામાં. અંબારામભાઈ સાચું બોલજો વાત સાચી હે. કે આટલો સસ્તો કોઈ નાસ્તો કરાવતું હોય. રૂપિયામાં કે 40 રૂપિયામાં તો કશું મળતું નથી. અમારા હા. અરવિંદભાઈ 40 રૂપિયામાં મળે છે 10 મસાલા ઢોસા- રૂપિયામાં એટલી સંભાળ મળે છે. મસાલા ઢોસા આપે છે અને 10 રૂપિયામાં ઇડલી સંભાર હા આપે હા, છે. બરોબર. તો અવશ્ય મિત્રો અવશ્ય આવો અને મુલાકાત લો આપણા નાસ્તા સેન્ટરની. સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવાના કોઈ શોખીન હોય મિત્રો તો અવશ્ય પધારો. ગોવાજી માહિતી આલો. વાત સાચી છે ભાઈ, અવશ્ય પધારો. મુલાકાત લો અમારી. અમારી મુલાકાત દરરોજ લેવાની. દરરોજ હા એક દિવસ નહીં દરરોજ લેવાની. આવતા જતા દૂરના કોઈ હોય તો આવી જવાનું એડ્રેસ ઉપર પાસરિયા ચોકડી. પાસે ચોકડી. કોન્ટેક્ટ નંબર આલેલો છે. કોન્ટેક્ટ નંબર એ તો આપી દઈશું નીચે. હા ના જોજે. એ તો કટ મારવાનું, તું એડિટિંગ નહીં કરતો. કરું કટ કરી દઈશ. તો બસ એ તો જે નહીં વપરાય એવું એમ કટ કરી. હજુ નોમ પાડવાનો પણ ઘોડ્યું બધું નહીં. અલ્યા, આવું તો ના હોય. પાસરિયા ચોકડી આપણે લોકેશન આલું આટલા ઉભા રહો. એવું તો હોય તાર. પાસરિયા ચોકડી મેકેન કંપનીની બાજુમાં, પાસરિયા ચોકડી મેકેન કંપનીની બાજુમાં આપણી શાખા હારી નાસ્તા સેન્ટરની. તો અવશ્ય મુલાકાત લેજો મિત્રો. ઓકે તો મિત્રો હાલત કહું. મિત્રો તો મિત્રો આપણા તો આ ગરીબો માટે સ્પેશિયલ 40 રૂપિયામાં ઢોસો ખવડાવીએ, 10 રૂપિયામાં ઇડલી ખવડાવીએ. તો 50-50 હજારના પગારદારી સાહેબો મેકેન કંપની અંદરથી હોય આવી અને આર્યો લાભ ઉઠાવી 40 રૂપિયાના ઢોસાનો અને પછી જણાવી કે ભાઈ સંભાર જાડો કરો, ખરગો નાખો, ચામાં આદુ નાખો. તો આટલો પગાર હોય તો મિત્રોને ખાસ સાહેબોને જણાવવાનું કે આ બાજુ ભાગ્યદેવ હોટલ એક ચાના 40 રૂપિયા લે ભરપૂર મસાલાથી અને એક ઢોસાના 80 રૂપિયા લે. તો સાહેબો તમને ખાસ કહેવાનું કે સાહેબો તમે જાઓ જનપંથની અંદર અને આ બાજુ ભાગ્યોદયની અંદર અને લાભ ઉઠાવો. આ ગરીબો માટે પૈસા ખર્ચવા હોય, સારું ખાવું હોય તો હોટલોમાં જવું પડશે સાહેબ. તો
તો મારાથી એ નહીં શક્ય. હું આમાં હજીનો મોટો નથી નાખી શકવાનો, એટલે સ્વાદ તમને નહીં મળે. તો આ વાત તમે અવશ્ય ધ્યાને ધરજો એવી મારી આશા છે. આવા જાવ ભાઈ, હા જનરેટર લાવીએ. તુલા જનરેટર લાઈટ ઓછી પડતી હતી, મોટા માણું જનરેટર લાયા, ભાડે માણું. ભારે મોનું ભાડે માણું તો આખો બતાવી દો. પ્લાન્ટ ચાલુ થાય એવું ભાડે માણું લાયા. આ આર્ય જનરેટર લાયા, ગોવાજીએ મગાવ્યું મિત્રો આપણા નાસ્તા સેન્ટર માટે. નાસ્તા સેન્ટર માટે અજવાળું નહીં હોતું રાતે. તો કેનેડાઈ કેતનભાઈએ મોકલાવ્યું, કેતનભાઈ કેનેડા મોકલાવ્યું. ગોવાજી માટે સ્પેશિયલ મોકલાવ્યું મિત્રો, જોઈ શકો. તો હવે આપણે એસી વેસી બધું લાગી છે, આ બધું તો ગ્રાહકો બિંદાસ આવી જાઓ. બિંદાથી આવી તો છે બાજુ લગાવવાનું ડ્રાઈવરને કહી તો દો, ગુડાઉનમાં લગાવી દે. બરોબર ગોવાજી કહીએ બાજુ 3 નંબર ને. 3 નંબર જવા દે, ગેટ ઉપર પહેલા. ઓકે જવા દો. તો કેતનભાઈએ ને કેતનભાઈ કેતનભાઈએ મોકલાવ્યું મિત્રો. તો હવે આપણે એસી, હવે એસી કોણ મોકલાવશે? એસી કેતનભાઈ હા ને આપણા માટે. કેતનભાઈ ઋષિભાઈ ને આ બાજુ આવો. ઋષિભાઈ અમદાવાદથી. ઋષિભાઈ મગાવી ચાલશે એસી લગાવી આલો. એસી કેટલી એસી જોશે કહી દો. તો મિત્રો આજે વિડીયો બહુ શોર્ટ અપલોડ કરીશું. ચમક બે મિત્રો અમારા યુટ્યુબરો આવ્યા હતા, નવા યુટ્યુબરો બન્યા અહીં. તે આવ્યા હતા અને કે તમારો વિડીયો બનાવો, તમે બોલજો. તો એ મિત્રોને આપણે ગમે તે આવે તો આપણે સપોર્ટ કરવો પડે. એ આપણા પેલું એ કહેવાય, એવું કહેવું હા, આપણા મહેમાન કહેવાય અમારા. ગમે તે આવે તો ના પાડીએ કાંઈ મિત્રો. તો એ રહ્યા હતા કે અમારે વિડીયો બનાવો હો તમારો વયનો અને તમે બોલજો. તો પછી અમે એમના વિડીયોમાં મિત્રો વિડીયો બની આલ્યો, એટલે અમે એમાં થોડો ટાઈમ એમાં આલ્યો, એટલે અમારો વિડીયો લઈ નહીં કે અમે નહીં કે બધાથી. તો માફ કરજો મિત્રો, આજ થોડો શોર્ટ વિડીયો રાખીશું. બરોબર ને? શોર્ટ વિડીયો કાયદેસર શોર્ટ વિડીયો બનશે. 1 વાગ્યો કાલનો વિડીયો એમ તો મોટો અપલોડ કર્યો હો. કેતનભાઈ કી ખોટું ના લગાડતા. કેતનભાઈ ખોટું ના લગાડતા. કાલનો વિડીયો મોટો હોય, બીજી વાર જોઈ લેજો. આ કાલનો વિડીયો બહુ મોટો, પોણા કલાકનો, 40 મિનિટનો 45 મિનિટનો, એટલે ડબલ વખત જોઈ લેજો. અડધો જોઈજો ના ટાઈમ. હા, અને એવું પૂરો કરજો ખરા. હા, પેલું જનરેટર લાયા હોય ને હવે ચાર્જિંગમાં હું હા, ચાર્જિંગમાં જનરેટર લાયા બધું જોજો. 70% બોલાય એમાં ભરાવું ને. 70% બોલાય એમાં ભરાવવું પડશે. કયા બે નવું ફ્રેશ લાવ્યો, માલ બનાવી દીધો અને કમ્પ્લેટ કાપા બનાવી દીધા. કયું કાપો? રોજ ધોવો? રોજ એટલે આરામ 2 વખત મારું નિરમા આબુ થી ધો, પારેમાનો આબુ. એવું? હા. કયો બતાવજો. સિક્કો નિરમા સુપર નિરમા હાથમાં હરકાઈ જાય હો. 4 રૂપિયા વાળો જ નહીં ને? ના રૂપિયા ઓનલી 10 રૂપિયા. ઓનલી 4? ઓનલી 4. ઓકે. તો મિત્રો બહારનું ટિફિન, ઘરનું ટિફિન અહીંયા લાવવાનો છે તો અમારો ધંધો બંધ કરાવજો. યાર. બોલો અભિપ્રાય કેવું? સેવાનું કોમ ને 10માં ઇડલી 10 રૂપિયામાં એકદમ ફર્સ્ટ ક્લાસ ઇડલી હે. સરસ કોમ કાજે ને. ફર્સ્ટ ક્લાસ. કડી હા. કડી. નામ તમારું? બિપિન પ્રજાપતિ. બિપિનભાઈ. તમારું નામ? મેહુલભાઈ ને બિપિનભાઈ. આ ભાઈ કડી બાજુ, એ કડી બાજુના કોઈ મિત્રો હોય આવી જજો. કડી બાજુના 10 રૂપિયામાં ફેમસ ઇડલી. હા, કોઈ વાત જ કર્યા જેવી નહીં. દાડો ના જતો તો અમારી સલાહ લેજો, અહીંયા આવી જવાનું અમારે કાઉન્ટરે. દાડો જતો રહો. ઢોસા ખાવા એટલે તમારો દાડો ફટાફટ જાય. આમ તો ઘરનો કંટાળા હોય, ઘેર બાચ્યા હોય તો એવા તો ખાસ જરૂરી આપવું. અહીંયા ગોવાજીની મુલાકાત લેવી. તમારું મગજ ફ્રેશ કરી નાખીએ. મગજ ફ્રેશ 40 રૂપિયા ઢોસા ને તમારું મગજ આમ ઓકે કરી નાખીએ. હા, એકદમ 100 રૂપિયાની ગોળીને કોમ આલે એવું મગજ કરી નાખે 40 રૂપિયા ઢોસા તો. કેસ નોંધાઈ દેવો 8 વાગે. આમ કરો. 8 વાગે કેસ નોંધાઈ દેવાનો ઢોસા ખાવા માટે. તમારું મગજ ફ્રેશ થઈ જાય. 10 કમ્પ્લીટ પાકા પાય. દર રવિવારે રજા. અને કેસ કેટલા વાગે ઉધારો ફરીથી કયો? કેસ 8 વાગે કેસ વધારવાનો. હમણાં ઢોસા બનાવે માસ્ટર રવિવારે રજા રાખે છે. હા, જાય રજા. હા. રવિવારે કોઈને મળે તો આગલા દિવસે અમે જાણ કરી દઈએ. રવિવારે કેસ લેવામાં આવશે નહીં. રવિવારે ડબલ પૈસા છે તો કેસ લેવામાં નહીં આવે. હા, એરિયા નોંધ ખાસ લે. ખાસ નોટ લેવી જોઈએ. હા, બરોબર. ઓકે. ઢોસાનો કોઈ પણ કેસ હાથમાં પકડવામાં નહીં આવે રવિવારે. હા, ઢોસાનો કેસ લેવામાં આવશે નહીં. ગોવાજીનું કેવું હોય રવિવારે. તો મિત્રો અઠવાડિયાના 6 વાર હોય તમારા જોડી, ગમે તે વારે આવીને લાભ લઈ લેવો. 100 વાર તમારા 1 વાર અમારો. કેવાડો 100 વાર તમારા ને 1 વાર અમારો.
અંદર નહીં આવવાનું, અંદર નહીં આવવાનું. નો ના એન્ટ્રી પાડો. ઘૂસ ગયા, નો એન્ટ્રી ઘૂસ ગયા. 18 વર્ષની ઉંમર હોય તો અંદર પ્રવેશ થવાનો. રેસ્ટોરન્ટમાં મય નહીં, બહાર બહાર. રેસ્ટોરન્ટથી બહાર રહેવાનું. 18 વર્ષની હા. ઉંમર હોય તો દાવાનું. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ફરજિયાત લઈને આવવાનું. હા નકર કાઉન્ટર ઉપર નહીં ચાલવામાં આવે. આ ફૂડ વિભાગનું લાયસન્સ કઢાય એટલી જ વાર, પછી તો અંદર હમુટી એન્ટ્રી નહીં. અમારે લાયસન્સ આપો છો. ઘેર બેઠે ઢોસા હાલવા જઈએ. તો ઓકે. રેસ્ટોરન્ટમાં નહીં, અંદર ઘૂસવાનું નહીં. જાન હાનિકારક થાય. ચલો ઓકે. રેસ્ટોરન્ટમાં કોઈ નહીં અંદર એન્ટ્રી. કોઈ નહીં, નો એન્ટ્રી. તો મિત્રો આજ આટલી ઇડલી બચી છે, બે જ બચી છે ઇડલી. જોઈ શકો તમે. બહુ પડે મિત્રો, મોને એમ ના આવે તો નહીં મિત્રો. 2 વાગ્યા ટાઈમ જો, 2 વાગ્યા હજુ અડધો કલાક પૂર્ણ કલાક જેવું બાકી છે મારું. જો ભાઈ આટલો બચ્યો છે સંભાર. પછી મસાલો ભાઈ જોઈ લેજો. મસાલા તો ખતમ. એક ઢોસો બનાવે એટલો ભાઈ. ઓકે ભાઈ, મસાલો એક ઢોસો બનાવ્યો છે. ખીરું તો પડે, ખીરાની તો કોઈ વાત કરશે જ નહીં, ખીરું તો પડ્યું જ છે. બીજું 2:30 વાગ્યા સુધી અડધો કલાક તમારી સામે બેસીએ. જે કોઈ ભાઈઓ બાકી હોય, રેડ્યા ખડ્યા હોય તો આવી જજો, બન્યા રહેજો હમણાં નવા બ્લોકમાં. બરાબર. ધંધો તો ગણાવીએ હમણાં શાંતિ 3 વાગતાના. જેની તમે આતુરતાથી વાત જોઈ રહ્યા તો ગણાવી જ દઈએ ધંધો તો. કોટે કોટ. 1 રૂપિયાની ભૂલ નહીં થાય. ફોન પે છે તો ફોન પે કહી દઈશું, ગીજામાં છે તો ગીજાના બતાવી દઈશું. ઘેરથી તો લાવતા નહીં અમે કશું. ઓકે કમ્પ્લીટ. હિસાબ ગોવાજી ગણાવશી કેટલા ગોવાજી? આજનો મિત્રો હિસાબ છે 1250 કેશ પેમેન્ટ. 1250. 1250. 1250 રૂપિયા કેશ છે મિત્રો. અને ફોન પેની અંદર જે પણ ધંધો થયો હોય એનો સ્ક્રીનશોટ બતાવી દઉં મિત્રો. જે પણ મિત્રો નાસ્તો કરવા આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો. જે નહીં આવી કે એ પણ આવજો મિત્રો. એવી આશા રાખીએ કે જરૂરથી આવજો મિત્રો. અને આપણા પાછળના કાચનો જે પ્રકાશ પડે એ પાછળ લેન્સ, કેમેરાના પાછળ લેન્સ લગાવેલો મિત્રો, એટલા માટે થોડો પ્રકાશ પડે એ જોઈએ. સેટિંગ થાય તો બરાબર, સાફ તો કરતો રહું હું. અને ના સેટિંગ થાય તો પછી હું લેન્સ બહાર કાઢી દઈ, એનું કવર કાઢી દઈ મિત્રો. તો માફ કરજો આટલી વખત. મળીશું નવા એક બ્લોકમાં ફરીથી. જય માતાજી. જય માતાજી. તો પરિવાર સાથે ખુશીથી રહેજો. રહેજો. રાતે શાંતિથી ખાઈ પીને આરામ કરજો. થોડું જોવાલાયક હોય જોઈ લેજો. અમારો વિડીયો જોજો. જોવાલાયક વિડીયો, અમારો વિડીયો જોજો. કેવા કહી કે અમારો જ જોજો. ના ના અમારો નહીં યાર, તમારે જે ગમે, Time pass થાય. જે તમારી ચેનલ ગમે. તો સુખ શાંતિ રહેજો બધા મિત્રો. જય માતાજી. મળીશું નવા એક બ્લોકમાં. બ્લોકમાં. તો ઊંડી જય માતાજી. ઓકે. ભાઈ આ લાઈટ જોવાની 2 વાર ના દબાવતા ન તો તમે ભાઈ છે થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. આ ચાલુ થયું ને એટલે થયું 2 વાર દબાવશો ને તો એનું લેવલ બહાર જતું રહે. બરોબર. સ્ટેપ બાય સ્ટેપ હેડો. બોલો. જૈન સેવા પ્રભુ સેવા. જન સેવા. પ્રભુ સેવા. હા બીજું બોલે આવું થાય યાદ જૈન કરી. સેવા પ્રભુ સેવા. જન સેવા એ જ પ્રભુ સેવા. પછી બોલો યાર. બીજું બોલે આવું થાય. આ કેમેરો તાર તૈયાર રાખવાનો કાળા. આ તું હે ને ઓમો આ તો હવે ચાલુ જ રાખવા દઈએ. બોલો હેડો. પણ પૂરી જોઈએ પૂરી લડી કરી છી પાસે બે સારું મસ્ત યાદ કરી દીધું. બીજું શું કાળા કડી કોઈ યાદ આવે તારે? આ યાદ આ બધે સ્ટોપ કરો. સ્ટોપ. જન સેવા ચાલુ કરો. જન સેવા પ્રભુ સેવા. અલ્યા ઊભું ના ઉતારે, આડું રાખ તું. એ હો રહ્યું બાપા. એક તો હારી તકલીફ બહુ. ફોન હંમેશા આડો રાખવાનો. કદી ઊભો હોય ને મળ્યો હોય ચાલુ હોય ને તો આડો જ રાખવાનો. હા તમે વાતમાં જૈન સાહેબ. તો મિત્રો આ કેમેરા નવા રોજ ગોતવાના. આ ભૂલી જઈ યાર આવડી તો જીવન છે. જન સેવાય પ્રભુ સેવાય યાર. પ્રભુ સેવા જ્યારે જીવન છે મિત્રો. હા બોલો. બોલવું હતું. બોલો. જ્યારે જીવન છે જન સેવા પ્રભુ સેવા. ઓકે બોલી ચાલી માફ કરજો. પેલા ધોરણમાં જ છીએ તું તો. અમારા કાકાના છોકરા છે અને ગોવાજીને બે હાલ દુકાન ઉપર અમે આવ્યા તે અમે સમજાવીએ કે એક ટાઈમ આવશે અમારો કે શું લઈને ફરતા છીએ. બ્લેકમાં સ્કોર્પિયો છે અમારા જોડે. બ્લેકમાં સ્કોર્પિયો એટલે પાછળ બેઠા છે ડ્રાઈવર ચલાવતો છે. ડ્રાઈવર ચલાવતો હોય? ડ્રાઈવર આ કોણ હતા આપણા ખબર આખી જિંદગી બધું ડ્રાઈવર એવો સમય આવશે. એવો સમય આવશે
તો તમે લખવું હોય એટલે લખી લેજો અત્યારે હાલે જ ચોપડામાં લખી દઈએ આપણે બરોબર ચાલુ જ છે લખવાનું ચાલુ હોય તારીખ વાર તિથિ સુધી લખજો કેવું તારીખ વાર ને તિથિ સુધી લખજો ભૂલ ના આજની થાય તારીખ અને આજનો ટાઈમ ને બધું લખી દો બરોબર ચોપડા બધું અને પાછું આવે આવે. એટલે એ ચોપડો લઈને આવી જાય બરોબર તમને કહું, આ જો બરોબર. આજે તમે તો પણ અમારા 3 થી 4 મજૂર કામ કરતા છે લેબર અમારે ખાલી હિસાબ લેવા જવાનું એક ટાઈમ હિસાબ આલવા જ જવાનું એ પા ટાઈમ મળે તું જ જવાનું ના તો ફોન ઉપર આવી એટલે ફોન ઉપર બધું આવી જવાનું હિસાબ થી. તો પછી ગોવાજી ઓછા જોવા મળશે હા પછી પણ આમાં મોબાઈલમાં તો બન્યા રહેશો ને મોબાઈલ તો રોજ જોવાનું એમને. યુટ્યુબમાં બન્યા રહેશે ભલે. ગોવાજી હા ચેનલ તો ચાલુ જ રાખવાનું. ચેનલ ગોવાજીનું માર્કેટ આવી ગયો ભાઈ, તો મેં જોયું યાર. ગોવાજીનું 100% માર્કેટ, પહેલા 0% હતું, 1% માર્કેટ નતું, અત્યારે 100% માર્કેટ ઉપર હેડે છે. અમારા સબસ્ક્રાઈબરો સાથ સહકાર પૂરેપૂરો આલવી યાર ગોવાજીના સબસ્ક્રાઇબર બહુ આમ support કહેતા કરે. નહીં પેલી કહેવત નહીં કે આપણો બાજુલિયાન ના ગમીએ પણ બહારનો ને ગમીએ હા, એ વાત 100% સાચી વાત સાચી વાત પડી. ને? સાચી વાત પડી 100%. હા ગોવાજી સાચી વાત છે ઘરનો ને ના ગમીએ ના ગમો આપણે ઘરનો જ ના ગમીએ પણ તમે સારું કરો તો તમારા ગામમાં તમે ગમો કોકનો સારા મોણાને ગમો એવી વાત હોય જે વાત મન ઉપર લે એના માટેની વાત સારી જે મગજમાં લે એના માટે એના માટે પછી ગોવા પાછળ જેવું મગજ હોય ગોવાજી તો શું હોય તે તમે સમજ્યા વાત સાચી છે. બધા સમજ્યા ગોવાજી શું હોય શું કેવું ગોવાજી વ્યવસ્થિત માણસ છે સારા માણસ છે એવું આપણે સમજ્યા જે નહીં સમજાય એવા સમજ બરાબર ને મુકેશજી બરોબર એ બાબતે સંદીપભાઈ હા ઓકે લાઈક શેર ને સબસ્ક્રાઇબ શેર કરવાનું તો ભૂલતા જ નહીં સેવ કરવાનું અચૂક ભૂલતા નહીં એમ કહો. અચૂક બોલતા નહીં ગયા તો ચલો મિત્રો મળીશું નવા એક બ્લોકમાં સામાન બધો જાતે ઉતારવાનો તાર મજૂર ના મળે જાતે મજૂરી એમ નહીં કહેવાનું લેડો તા ચાલો તારા એ ચાલુ પહેલો ડબ્બો મૂકીએ ઠકોણા કરી દો એને હવ ના